સુરત ગ્રામ્ય પોલીસની ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા શંકાસ્પદોમાંથી 16 વ્યક્તિઓ બાંગ્લાદેશના નાગરિક હોવાનું ચકાસણીમાં સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ તમામ 16 વ્યક્તિઓને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં તેઓ લાંબા સમયથી સુરત જિલ્લામાં છૂટક મજૂરી કરતા હોવાનું અને પશ્ચિમ બંગાળ તરફથી ભારત બાંગ્લાદેશ સરહદ મારફતે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે। સુરત જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામેની ઝુંબેશ હજુ પણ યથાવત રાખવામાં આવી હતી અને હજુ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહેલી છે। રાષ્ટ્રીય આદેશ અનુસાર ઓપરેશન ડેલ્ટા હન્ટ અન્વયે સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અને સુરત જિલ્લામાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તેમાં તમામ પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટાફ દ્વારા અને એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 16 બાંગ્લાદેશીઓને શોધેલ હતા અને જેમની ખાતરી ખરાઈ કરતા તેઓ અહીં છેલ્લા દોઢેક તમામ અલગ અલગ સમયથી પણ દોઢેક વર્ષથી લઈ અને એકાદ મહિના પહેલામાં આવેલો હોય તેવી રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અહીંયા રહેતા હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થતો હતો। આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપરથી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અને ઘૂસણખોરી કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ વાહનો દ્વારા વાયા મારફતે સુરત સુધી પહોંચેલા હતા અને મજૂરી કામ કરતા હતા। તેમની પૂરતી ખાતરી કર્યા બાદ તે લોકોને થોડા સમય પહેલા અહીંયાથી રિપોર્ટ કરવામાં આવેલ છે અને પરત મોકલી દીધેલ છે બાંગ્લાદેશ। ખાતરીમાં કઈ રીતની તપાસ રહી, કયા કયા જે ડોક્યુમેન્ટ